કેમ છો મિત્રો? આપના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આપણે આજે 5 મહિનાનો કરંટ અફેર્સ જોઈએ। તો ચાલો સમય બગાડ્યા વિના વિડીયોની શરૂઆત કરીએ અને નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો પહેલો સવાલ રહેશે, આગામી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીના વડા કોણ બનશે? જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, તુહિતકાંત પાંડે સેબીના વડા બનશે। ત્યારબાદનો પ્રશ્ન છે, પંકજ અડવાણીએ 2025 એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી। સ્નૂકર અને બિલિયર્ડ્સ ઇવેન્ટ્સમાં આ તેમનો કેટલામું એશિયન ટાઇટલ છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી, 14। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ડીઆરડીઓએ કયા સ્થળેથી પ્રથમ નૌકાદળ જહાજ વિરોધી મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો આપણે ઓપ્શન એ, ઓડિશા। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, પ્રાણી મિત્રને નવાજવામાં આવેલ છે। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે? જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 3। ત્યારબાદનો પ્રશ્ન છે, આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું છે? જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, પ્રથમ। ત્યારબાદનો પ્રશ્ન છે, અલ્ટિમેટ ટેબલ ટેનિસ યુટીટીની 6ઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન 2025 દરમિયાન ક્યાં યોજાશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી, અમદાવાદમાં યોજાશે। ત્યારબાદનો પ્રશ્ન છે, દુનિયાનો સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચર ટેસ્લા ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ, મુંબઈમાં ખોલશે। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોની અધ્યક્ષતામાં ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી, હસમુખ અઢિયા। ત્યારબાદનો પ્રશ્ન છે, કયા રાજ્યમાં કૃત્રિમ બેટ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, મહારાષ્ટ્રમાં। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયું રાજ્યમાં પેટ્રોલ પંપો પર 15 વર્ષથી વધુ જૂના વાહનોને ઇંધણ આપવાનું બંધ કરશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી, દિલ્હીમાં ઇંધણ આપવાનું બંધ કરવામાં આવશે। તાજેતરમાં કયા દેશે અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા જાહેર કરી છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી, અમેરિકાએ દેશની સત્તાવાર ભાષા જાહેર કરી છે। ત્યારબાદનો પ્રશ્ન છે, દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળના કેટલા ટકા હિસ્સા સાથે ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 21%। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય કેચ લેવાનો રેકોર્ડ કોના નામે નોંધાયો? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ, વિરાટ કોહલી। ત્યારબાદનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના કયા મંત્રાલયે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું? જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇલેક્ટ્રિક અને ઇન્ફો ટેકનોલોજી મંત્રાલય। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ડેરી ક્ષેત્રમાં સ્થિરતા અને પરિપત્ર પર કાર્યશાળાનું ઉદ્ઘાટન કર્યું? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી, અમિત શાહે। ત્યારબાદનો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે 18થી લઈને 21 માર્ચ 2025 સુધી બીચ સ્પોર્ટ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવશે? જેનો સાચો જવાબ છે સોમનાથ। ત્યારબાદનો પ્રશ્ન, 97મા ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ફિલ્મ તરીકેનો ઓસ્કર એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ, અનોરા। ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે પાણી, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રના સમજૂતી કરાર થયા? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ, નેપાળ સાથે। ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલ મુખ્યમંત્રી એકલ મહિલા સ્વરોજગાર યોજના કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી, ઉત્તરાખંડ રાજ્ય સાથે સંકળાયેલ છે। ત્યારબાદ મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી 8મી માર્ચના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં કોણે એઆઈ કોચ, એઆઈ કમ્પ્યુટર પોર્ટલ અને અન્ય એઆઈ આધારિત પહેલો લોન્ચ કરી? તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો અશ્વિના વૈષ્ણવ. ત્યારબાદનો પ્રશ્ન મિત્રો આપણો રહેશે, તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું? તો તેનો સાચો જવાબ આપણો રહેશે મિત્રો ઓપ્શન ડી ભાવનગરમાં. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન જોઈએ તો દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે? તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી અંજુ રાઠી રાણા. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો દર વર્ષે હોળી પહેલા ક્યાં યોજાય છે? તો તેનો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી આહવા. ત્યારબાદનો મિત્રો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે 5મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025 મહાકલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ગુજરાત યુનિવર્સિટી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતે કેટલામી વખત ચેમ્પિયન ટ્રોફી ટાઇટલ જીત્યું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્રીજી. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, ભારતને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક કયા વર્ષનો છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 2025. મિત્રો ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કોને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના મુખ્ય કાર્યકારી અધિકારી CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી અજય ભાદુ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ખાંજાર કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કિર્ગિસ્તાન. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, તાજેતરમાં કયા જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતો પરંપરાગત ભવ્ય ઢોલ મેળો યોજાયો? તો તેનો મિત્રો સાચો જવાબ રહેશે ઓપ્શન બી દાહોદ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે? તો મિત્રો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન એ 12. ત્યાર પછીનો આપણો મિત્રો સવાલ છે, તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નમો હોસ્પિટલ ફેઝ 1નું ઉદ્ઘાટન કર્યું? તો મિત્રો તેનો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી દાદરા અને નગર હવેલીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કર્યું છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 69 જેટલી નગરપાલિકાઓનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો આપણો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા દેશની મહિલા કબડ્ડી ટીમે એશિયન મહિલા કબડ્ડી ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ભારતમાં. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશ દ્વારા પીએમ મોદીને તેનો સર્વોચ્ચ પુરસ્કાર ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી મોરેશિયસ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં સમાચારમાં રહેલી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી KSUની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 2021માં. ત્યારબાદનો પ્રશ્ન છે, પોતાનો સેટેલાઇટ ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બનશે? તો તેનો મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી આસામ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, દર વર્ષે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી 15 માર્ચ. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે મિત્રો, વેટરલેન્ડ વાઇઝ યુઝ માટે સમસર એવોર્ડથી સન્માનિત થનારા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ જયશ્રી વેંકટેશન ભારતીય બન્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને કોમનવેલ્થ ખાલી જગ્યા કરવામાં આવ્યું? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ કોમનવેલ્થ સ્પોર્ટ્સ કરવામાં આવ્યું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, સ્પીપાનું પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં ક્યાં શરૂ કરવામાં આવશે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ભાવનગરમાં શરૂ કરવામાં આવશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે,
તાજેતરમાં કોણે વુમન્સ પ્રીમિયર લીગ WPL 2025નો ખિતાબ જીત્યો છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, મુંબઈ ઇન્ડિયન્સ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરવામાં આવશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી, દિલ્હીમાં લાગુ કરવામાં આવશે. ત્યારબાદનો મિત્રો આપણો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા શહેરમાં સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી, અમદાવાદ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે, વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં ભારતે પ્રથમ સ્થાન મેળવ્યું જે ભારતમાં આયોજન ક્યાં થયું હતું? તો તેનો આપણો જવાબ રહેશે ઓપ્શન સી, દિલ્હીમાં. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતની કેટલી હેરિટેજ સાઇટને યુનેસ્કોની વિશ્વ ધરોહરની કામચલાઉ યાદીમાં સ્થાન મળ્યું? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 6. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, વિશ્વવિખ્યાત ભાતીગળ ગેરમેળો દર વર્ષે ક્યારે યોજાય છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, હોળીના ત્રીજા દિવસે યોજાય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં આરટીઈ એક્ટ હેઠળ બાળકોના પ્રવેશ માટે આવક મર્યાદા કેટલી કરવામાં આવેલી છે? તો મિત્રો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, 6 લાખ જેટલી આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશે હાર્ટ એટેક અને સ્ટ્રોક સામે રક્ષણ આપનારી નવી વેક્સિન બનાવી? તો મિત્રો તેનો સાચો જવાબ રહેશે આપણો ઓપ્શન ડી, ચીન દ્વારા આ વેક્સિન બનાવવામાં આવેલી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ શિક્ષણ અને નોકરીમાં ઓબીસીને 42% અનામત આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, તેલંગાણા રાજ્ય દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, તાજેતરમાં કયા સ્થળે સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ 2.0નો પ્રારંભ થયો છે? તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, કોબરા, ગાંધીનગર દ્વારા. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, ચંદ્રયાન-5 મિશન માટે ભારતે કયા દેશ સાથે મળીને કામ કરશે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો જાપાન. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા સ્થળે નમો ભારત સ્ટેશન પર કો-વર્કિંગ સ્પેસ મેટ્રો ડેસ્ક ખોલવામાં આવશે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ગાઝિયાબાદમાં ખોલવામાં આવશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને કયા રોકેટ દ્વારા ISS પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ફાલ્કન 9 રોકેટ. ત્યારબાદ આપણો પ્રશ્ન રહેશે, તાજેતરમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, ઝારખંડ દ્વારા જીતવામાં આવેલ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, તાજેતરમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને વિકાસ સમીક્ષા કેન્દ્રના કોની સાથે ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ન્યારા એનર્જીમાં. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત કયા સ્થાને છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ, ભારત 118માં સ્થાને છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, કર્દી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલામાં પ્રમુખ તરીકે ચૂંટાયા? તો મિત્રો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, 10મા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, તાજેતરમાં કયા સ્થળે નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી, નવી દિલ્હી ખાતે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે મિત્રો, તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ ક્યાં થયો છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી, ઇંગ્લેન્ડમાં થયો છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, UK સંસદના હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત સમારોહમાં લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, ચિરંજીવી. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે, કેટલા હજાર કરતાં વધુ બહેનોના હુડારાસને
ઇન્ડિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 75,000. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી મોડેલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઇન્દોર ખાતે શરૂ કરવામાં આવેલ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે આઈઓસીએ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે રમતગમત કાર્યક્રમના ભાગરૂપે કઈ રમતોને ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી બોક્સિંગ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે ભારતને રક્ષણ ગઠબંધન સ્ક્વોડમાં સામેલ થવાની અપીલ કરી છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ફિલિપાઇન્સ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ગુજરાતનો પ્રથમ રબર ડેમ કયા જિલ્લામાં બનશે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી છોટાઉદેપુરમાં બનવામાં આવશે. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીત્યું છે? તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ભારત દ્વારા જીતવામાં આવ્યું છે. ત્યારબાદનો આપણો ક્વેશ્ચન રહેશે ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાય છે? તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ફ્રાન્સ. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે ક્યારથી મિલકત દસ્તાવેજની નોંધણીના નવા નિયમ અંતર્ગત ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી 1 એપ્રિલ 2025. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી અજય શેઠને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે તાજેતરમાં કયા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે કયા એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો તેનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી નવી દિલ્હી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025માં કોને આપવામાં આવશે? તો તેનો સાચો જવાબ રહેશે મિત્રો આપણો ઓપ્શન ડી વિનોદ કુમાર શુક્લાને. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં કઈ આઈઆઈટીના શોધકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ રોબોટ વિકસિત કર્યા છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી આઈઆઈટી ગુવાહાટી. ત્યારબાદનો પ્રશ્ન છે તાજેતરમાં મન ફાવે ત્યાં ફરો યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ જીએસઆરટીસી. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટનનો શુભારંભ કરાવ્યો? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ગિફ્ટ સિટીમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે રાજ્ય વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી પંજાબ રાજ્ય. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે મિત્રો તાજેતરમાં એનપીસીએલ દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેમાં કેટલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી 15 ભાષાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે મિત્રો ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સુરત શહેરને. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં ભારત શ્રીલંકાને પાછળ છોડીને વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસકાર દેશ બન્યો છે? જેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી બીજો. ત્યારબાદનો આપણો સવાલ છે દુનિયાના સૌથી મોટા કેમેરાને કયા દેશમાં લગાવવામાં આવ્યો છે? જેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ચીલીમાં. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M25નો પ્રારંભ થયો છે? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન ડી અમદાવાદ. ત્યારબાદનો આપણો પ્રશ્ન રહેશે યુએસમાં આયાત કરવામાં આવતી તમામ વિદેશી કાર પર કેટલા ટકા ટેરિફ લાદવામાં આવશે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી 25%.
ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા આઈઆઈટી ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટરકોલિજિયેટ ટેકનિકલ અને ઉદ્યોગ સાહસિક મહોત્સવ ટેકકૃતિ 2025નું ઉદ્ઘાટન થયું? તો મિત્રો તેનો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ આઈઆઈટી કાનપુર. નો આપણો પ્રશ્ન રહેશે મિત્રો, ભારત સરકારે મ્યાનમાર આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી તેને શું નામ આપવામાં આવ્યું છે? જેનો જવાબ રહેશે મિત્રો ઓપ્શન બી ઓપરેશન બ્રહ્મા. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરાયું? તો તેનો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ ભુજમાં આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદનો આપણો પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો તેનો આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન સી ઉજ્જૈન.